નમસ્કાર મિત્રો, સૌથી પહેલા 2024 તમારા માટે ખૂબ જ સારું જાય. મકર રાશિના જાતકો માટે દરેક ઈચ્છા ભગવાન પરિપૂર્ણ કરે એવી ભગવાન પાસે અંતરથી ખૂબ ખૂબ પ્રાર્થના. મકર રાશિના જાતકો માટે 2024 સાથે જાન્યુઆરી માસ કેવો જશે એ વિશેષ ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છીએ. જાન્યુઆરી માસની અંદર વિદ્યાર્થી બંધુઓ માટે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, સ્વાસ્થ્ય બાબતમાં આપણે કઈ સાવધાની રાખવી જોઈએ, સાથે આપણું કેરિયર જાન્યુઆરી માસમાં કેવું રહેશે, નોકરીની આપણે કઈ સાવધાની રાખવી જોઈએ, આ દરેક વિશેષ ચર્ચાઓ અને અચૂક ઉપાય, આ દરેક વિશેષ ચર્ચા તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. સૌથી પહેલા મિત્રો ચર્ચા કરીએ તો વિદ્યાર્થી બંધુઓ માટે જાન્યુઆરી માસ વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ જ સારું જવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ આપણે 18 જાન્યુઆરી સુધી આપને ખૂબ સાવધાની રાખવી પડશે. 18 જાન્યુઆરી પછી વિદ્યાર્થી બંધુઓ માટે સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે કે આપના વિદ્યાભ્યાસમાં આપ જે વાંચન કરો છો એનો આપને લાભ મળશે. આપને જે વાંચન કર્યું હશે અને પરીક્ષામાં આપનો એમનો ફાયદો ક્રમાંક દ્વારા ફાયદો થશે. આપના જે ક્રમાંક આવતા હશે એમાં ક્રમાંકમાં વધારો થશે. પણ 18 જાન્યુઆરી પહેલા આપને આપનું મન ક્યાંય ભટકે નહીં. કોઈ પણ ક્ષેત્રમાં આપનું ન મન ભટકે, અથવા એમ કહી શકાય કે આપને આ સમયમાં કોઈના પ્રેમમાં આ વિષયમાં ન પડવું જોઈએ, અથવા કોઈ કાર્યમાં આપણે ન પડવું જોઈએ. આજનો ઇન્ટરનેટનો જમાનો છે તો મોબાઈલમાં પણ આપનો સમય ન જાય એમની ખાસ સાવધાનીનો સમય છે. 18 જાન્યુઆરી પછી આપનો સમય ખૂબ જ સાનુકૂળતા બની રહેશે. આપ વિદેશમાં એડમિશન લેવા માંગતા હો તો ત્યાં પણ સારો સમય છે. સાથે આપ જ્યાં રહો છો એમની આજુબાજુમાં કોઈ સારી વિદ્યાલય હોય અને એમાં આપણે એડમિશનની ઈચ્છા હોય તો ત્યાં પણ આપને સાનુકૂળતા બની શકશે. એમ કહી શકાય કે 18 જાન્યુઆરી પછી વિદ્યાર્થી માટે સારો સમય છે. મિત્રો, હવે આગળ આપણે ચર્ચા કરીએ કે આપનો જાન્યુઆરી માસ કેવો જશે તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, પણ આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી એ પણ સાવધાન થઈ જાય અને નુકસાનથી બચી શકાય. હવે વાત કરીએ મિત્રો કે આ તો જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ. આપણે આપણા જન્મગ્રહો વિશે જાણવું હોય કે આપણે જન્મકુંડળી બતાવ્યું હોય, વિશ્લેષણ કરાવવું હોય તો વિડીયામાં નંબર આપવામાં આવ્યા છે, એ નંબરમાં સંપર્ક સાધી શકો છો. જ્યોતિષ જોવાનો સમય છે સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયમાં આપ કોલ કરી શકો છો, આ સમયમાં આપ SMS કરી શકો છો. સાથે આપ ઓનલાઈન જન્મકુંડળી બતાવવા માંગતા હો તો તેમની સુનિશ્ચિત દક્ષિણા સૌથી પહેલા આપને ગૂગલ પે, ફોન પે કરી દેશો. પછી આપને સમય દેવામાં આવશે, આપને કુંડલી મોકલવામાં આવશે અને આપણા કુંડલીના માધ્યમથી દરેક ચર્ચાઓ કરવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ સ્વાસ્થ્ય બાબતની. તો સ્વાસ્થ્ય બાબતમાં તમારું મકર રાશિના જાતકો માટે આ માસ ખૂબ જ સારો જવાનો છે. એટલે કોઈ મોટી બીમારીથી આપને ડરવાનું નથી. પણ આપ કોઈ મોટી બીમારીથી ખૂબ હેરાન પરેશાન હો તો ત્યાં પણ આપને રાહત મળી શકે છે. સાથે આપને દાંત તરફથી પરેશાની વધી શકે છે અને પેટની પણ આપને પરેશાની વધી શકે છે. પણ જો આપ કેવલ ને કેવલ ભોજનમાં આપ સાવધાન થશો તો એ પણ તકલીફ થવાના સંભાવના બહુ ઓછી દેખાય છે. હા, એમ કહી શકાય કે મકર રાશિના જાતકો માટે અત્યારે સાડા સાતીનો સમય ચાલી રહ્યો છે, પણ સાડા સાતી શનિ મહારાજ આપને અશુભ ફળ નહીં આપે. સાથે મિત્રો, હવે વાત કરીએ વિવાહિક જીવનની. વિવાહિક જીવનમાં મિત્રો આપના 10મા જે રીતે 7મા ભાવના માલિક થાય છે ચંદ્રમા. તો ચંદ્રમા છે એ આપણે એમ કહી શકાય 2.5 દિવસે એનું રાશિ પરિવર્તન થઈ જાય છે. તો આ જે સમય છે એ તમારા માટે વિવાહિક જીવન સારું તો રહેશે, પણ એકબીજાના પ્રત્યેની જે લાગણી હોય, એકબીજા પ્રત્યેની જે કેર હોય એ આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક કરવું જોઈએ, તો આપનો પ્રેમ પણ વધશે. સાથે આ સમયે આપ પ્રવાસ કરી શકશો, મુસાફરી કરી શકશો અને આપણા પરિવારમાં પણ સારા પ્રેમ સાથે સમય આપ ગાળી શકશો. આપણા પરિવાર સાથે આપનો સમય સારો જશે. એટલે કે વિવાહિક જીવન, પતિ પત્નીનું સુખ એકબીજાને મળશે.
અને એ બંને સુખી રહેશે તો પરિવારમાં પણ સુખની અભિવૃદ્ધિ થશે. આપણા સંતાનો, આપણા પરિવાર, આ પરિવારના જે ઝઘડાઓ છે એમાં પણ શાંતિનો અનુભવ કરી શકશો. તો એમ કહી શકાય કે તમારા માટે જાન્યુઆરી માસ વિવાહિક જીવન ખૂબ જ સારું જવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ કેરિયરની. તો મિત્રો, જીવનની અંદર મહેનત કરવી ખૂબ જ જરૂરી છે અને મહેનત કર્યા વગર જીવનમાં કોઈ વસ્તુની પ્રાપ્તિ થતી જ નથી. પણ સાથે આપણા ઘણા બધા વડીલોના આશીર્વાદ, ભગવાનના આશીર્વાદ અને ભાગ્યનો સાથ, આ બધી વસ્તુ ભેગી થાય ત્યારે જ આપણા જીવનમાં અભિવૃદ્ધિ થાય છે. તો આપણું કેરિયર, આપણા ભાગ્યનો સાથ તો મળવાનું છે, પણ 18 જાન્યુઆરી સુધી આપણે જે કોઈ પણ કાર્ય હોય કરી લેવું જોઈએ. જેમ કે આપણા મકાનના દસ્તાવેજ હોય તો 18 જાન્યુઆરી પહેલા આપણે બનાવી લેવા જોઈએ. આપ કોઈ મોટી ખરીદારી કરવાની ઈચ્છા હોય, મકાન લેવાની ઈચ્છા હોય, પ્લોટ લેવાની ઈચ્છા હોય અથવા મોટું વાહન લેવાની ઈચ્છા હોય તો 18 જાન્યુઆરી પહેલા આપણે દરેક વસ્તુની ખરીદારી કરવી જોઈએ. 18 જાન્યુઆરી સુધી મિત્રો આપ શેર બજારમાં પૈસાનું રોકાણ કરો તો સાવધાનીપૂર્વક કરવું જોઈએ. આપણા માટે ખૂબ જ અનુકૂળતા બની શકશે. સાથે આપ કોઈ મોટા પૈસાનું રોકાણ કોઈ અન્ય જગ્યાએ કરવા માંગતા હો તો 18 જાન્યુઆરી પહેલા આપ કરશો તો આપણા માટે ઉત્તમ બની શકશે. 18 જાન્યુઆરી પછી આપને ખૂબ જ સાવધાન થવાનો સમય છે. આપ મોટી કોઈ પણ ખરીદારી કરો તો મકાન છે, પ્લોટ છે, એના દસ્તાવેજ ચકાસ કરીને જ આપને એ લેવું જોઈએ. સાથે આપ બિઝનેસની અંદર કોઈ પાર્ટનર સાથે આપ બિઝનેસ કરો છો તો ત્યાં 18 જાન્યુઆરી પહેલા આપને એ પાર્ટનરશિપમાં ખૂબ સારું પરિણામ આવશે. પણ 18 જાન્યુઆરી પછી આપના પાર્ટનર વચ્ચે કોઈ પણ જાતનો વિવાદ ન ઊભો થાય, કોઈ ઝઘડા ન થાય, એમની સાવધાનીનો સમય છે. સાથે નોકરી કરતા વર્ગ માટે 18 જાન્યુઆરી પહેલા આપ નોકરીની શોધમાં છો તો આપણા માટે સારું ઇન્ટરવ્યુમાં પાસ થવાની સંભાવના વધી જાય છે. 18 જાન્યુઆરી પહેલા આપને સારી નોકરી મળી શકે છે. આપ નોકરી કરો છો તો નોકરીમાં ઉત્તમ પરિણામ મળશે. આપનું પ્રમોશન થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે એમ પણ કહી શકાય કે 18 જાન્યુઆરી પહેલા આપ જે કાર્ય કરશો એ કાર્યમાં આપના બોસ, આપના સહકર્મચારી આપના કાર્યની પ્રશંસા કરશે. પણ 18 જાન્યુઆરી પછી આપને ખૂબ જ સાવધાનીનો સમય છે. આપની પાસે નોકરી કરો છો તો નોકરીમાં રાજનીતિ આપની પાસે ન થઈ જાય એમની સાવધાનીનો સમય છે. સાથે આપ કોઈ પણ વ્યક્તિનું કાર્ય કરો તો 18 જાન્યુઆરી પછી યશની કામના ઓછી મળી શકે છે. એટલે 18 જાન્યુઆરી પહેલા આપણે કોઈ પણ કાર્ય કરી લેવું જોઈએ. તો એમ કહી શકાય કે 18 જાન્યુઆરી પહેલા આપ કાર્ય કરશો તો એનું પરિણામ સારું આવશે. 18 જાન્યુઆરી પછી કોઈ પણ કાર્ય કરશો તો એનું પરિણામ 50 થી 60% આવવાની સંભાવના વધી જાય છે. મિત્રો, દરેક વિશેષ ચર્ચાઓ આપણે તમારી સમક્ષ રાખી છે. હવે આ માસ સારો તો જવાનો છે, પણ વિશેષમાં પણ વિશેષ જાય તેના માટે ઉપાય કરજો. કેમ કે 18 જાન્યુઆરી એટલે કે અડધો માસ ચાલ્યો જાય અને અડધો માસ આપણા માટે અનુકૂળતા ન બને એના માટે ઉપાય જરૂર કરવા જોઈએ. આ ઉપાય એ છે કે પ્રતિ દિવસ મિત્રો આપને ઓમ શનિશ્ચરાય નમઃ આ મંત્રના જપ કરવા જોઈએ. હનુમાન ચાલીસાનો અને શનિ ચાલીસાનો એક પાઠ જરૂર કરવો જોઈએ. શનિવારના દિવસે આપને લાડુનું દાન કરો. સાથે શનિવારના દિવસે હનુમાનજી મહારાજને તેલ ચડાવો અને કાળી વસ્તુનું દાન કરશો તો તમારા માટે ઉત્તમ બની શકશે. મિત્રો, આ જ રીતે દરેક રાશિઓનું રાશિ ભવિષ્ય તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના અને ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.